પ્રકરણ નંબર 14ના એમસીક્યુ આગળના વિડીયોમાં આપણે જોયા હતા એવી રીતે પ્રકરણ નંબર હવે અહીંયા 13ના એમસીક્યુ ભણવા તરફ જઈ રહ્યા છીએ આપણે. તો પ્રકરણ નંબર 13ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે લઈને આવ્યા છીએ અને જેમાં પ્રકરણ નંબર 13માં તમારા જે પણ કોન્સેપ્ટ છે મોટાભાગના બધા જ ક્લિયર થઈ જાય એ પ્રકારના એમસીક્યુનું લિસ્ટ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. બહુ જબરદસ્ત એમસીક્યુ છે આપણી પાસે. જે 30 એમસીક્યુ છે એનું લિસ્ટ કરશો એટલે મોટાભાગના બધા જ કોન્સેપ્ટ ક્લિયર. તો ચલો સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ તો પરમાણુમાં ન્યુક્લિયસમાં ખાલી જગ્યા કણો આવેલા હોય છે. ન્યુક્લિયસની અંદર રહેલા કણોને બેટા ન્યુક્લિયોન્સના નામે ઓળખવામાં આવે છે. એ ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન તો ન્યુક્લિયસની બહાર હોય છે એટલે પ્રોટોન ને ન્યુટ્રોન ને આપણે કહી શકીએ અહીંયા જવાબ આવશે એ. બહુ જ બેઝિક પ્રશ્ન છે, બહુ જ સરળ પ્રશ્ન. ત્યારબાદ આપણી પાસે પૂછી શકાય એવો બીજો પ્રશ્ન સરસ મજાનો કે રૂબિડિયમ છે અહીંયા આપણી પાસે 37 રૂબિડિયમ 87 ના તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન કેટલા વધારે? બેટા ઇલેક્ટ્રોન કરતા શબ્દ વાપર્યો છે એટલે ગભરાવાની જરૂર નથી. ખ્યાલ હોવો જોઈએ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બરાબર નંબર ઓફ પ્રોટોન. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય એટલે કે ઝેડ સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને રજૂ કરે છે. તો કેટલા વધુ ન્યુટ્રોન એવો પ્રશ્ન છે. કેટલા ન્યુટ્રોન એવો નથી બોલ્યા, કેટલા વધુ ન્યુટ્રોન છે, કેટલા વધુ છે ન્યુટ્રોન એ ગણવાનું છે. તો અહીંયા ધ્યાન રાખો કે આ 37 અહીંયા આપ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને દર્શાવે છે એટલે ઝેડ બરાબર 37 થશે અને ભારાંક એ બરાબર 87 છે. તો આ બંનેનો તફાવત લઈએ તો આપણી પાસે 50નો તફાવત બને જેને આપણે ન્યુટ્રોન સંખ્યા કહી શકીએ. હવે કેટલા ન્યુટ્રોન આવો પ્રશ્ન હોય તો જવાબ 50 આવે અને ઘણા વિદ્યાર્થીઓ આખો પ્રશ્ન વાંચ્યા વગર સીધો જવાબ બી આપેલો જ છે એટલે એવું લાગે કે આ બી આવતો હશે, પરંતુ બી નથી આવતો. ધ્યાન રાખીશું કે 50 ન્યુટ્રોન છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા 37 છે. એના કરતા કેટલા વધુ થયા તો 50 માંથી તમારે 37 બાદ કરવાના છે એટલે 13 જવાબ બચશે. ઓપ્શન સી સાચો જવાબ બને છે. કેટલા વધુ એવો પ્રશ્ન છે એટલે ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા 13 જેટલી વધારે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આઇસોટોપ, આઇસોટોન અને આઇસોબારના કોન્સેપ્ટનો પ્રશ્ન જોઈએ તો કે કાર્બન 14, બોરોન 12 અને નાઇટ્રોજન 13 અને કાર્બન એમાંથી આ ત્રણ પૈકી કોણ એ કાર્બન 16 ના 6C12 ના અનુક્રમે આઇસોટોપ છે, આઇસોટોન છે અને આઇસોબાર છે. બેટા આઇસોટોપ સીધી વાત છે, પાછળ પ બોલો એ પ્રોટોનની સંખ્યા સમાન હોય એવું એટલે આઇસોટોપ એટલે સમસ્થાનિકો આઇસોટોપ કહી શકાય જેમાં પ્રોટોનની સંખ્યા સરખી છે. ન્યુટ્રોન સંખ્યા સમાન હોય તો આઇસોટોન બોલીશું. પાછળ ન આવ્યો આઇસોટોન બોલતી વખતે ન આવે તો ન્યુટ્રોન સંખ્યા સમાન છે. અને આઇસોબાર એટલે ભાર સમાન છે. બાર મીન્સ ભાર એવું સમજો. તો આઇસોબાર કોને કહીશું કે જેમાં ભારાંક સમાન હશે. તો અહીંયા આપણી પાસે કાર્બન જે છે 6C12 એનો આઇસોટોપ કોને કહેવાય કે જેમાં નીચેનો અંક સરખો દેખાતો હોય એટલે કે પરમાણુ ક્રમાંક સમાન દેખાતો હોય તો એ 6C14 છે. તો પહેલા આપણી પાસે 6C14 આવશે જે આઇસોટોપમાં સ્થાન પામશે. ત્યારબાદ આઇસોટોન, આઇસોટોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. ન્યુટ્રોનની સંખ્યા સમાન એટલે કે ભારાંકમાંથી ક્રમાંક બાદ કરો એટલે કે ઉપરના અંકમાંથી નીચેનો અંક બાદ કરો તો જે અંક અહીંયા કાર્બનમાં આપેલો છે એ જ અંક આ ત્રણ પૈકી જેમાં હશે એનો આઇસોટોન કહેવાશે. તો અહીંયા તફાવત 6 નો બને છે જે ન્યુટ્રોન સંખ્યા દર્શાવે છે. તો એવું ને એવું તફાવત 6 નો ક્યાં બને છે તો કે નાઇટ્રોજનની અંદર. તો 7n13 તો 7n13 એ આઇસોટોન કહેવાશે. તો 7n13 આઇસોટોન બોલશું આપણે એને. તો આ સિક્વન્સમાં ઓપ્શન કયો છે તો કે ઓપ્શન એ ની અંદર આપણને દેખાઈ રહ્યું છે. હવે બાકી શું વધ્યું? આઇસોબાર કે જેમાં ભારાંક સમાન છે. જો અહીંયા 12 લખેલા છે તો અહીંયા પણ 12 લખેલા છે. ભારાંક સંખ્યા સમાન છે એટલે આઇસોબાર કહેવાશે. તો આ રીતે આપણે ઓપ્શન એ સમજી શકીએ કે જવાબ કઈ રીતે આવ્યો. ચલો ત્યાર પછી આઇસોમરમાં ખાલી જગ્યા રાશિ સમાન હોય છે. શું સમાન હોય છે? આઇસોમર જે ખરા એમાં તમને 3 સમાન જોવા મળે. પ્રોટોન સંખ્યા, ન્યુટ્રોન સંખ્યા અને ન્યુક્લિયોન્સની સંખ્યા. તો 3 જેમાં સમાન છે એ આપણે કહી શકીએ આઇસોમર છે. ખાલી રેડિયો એક્ટિવ જેના ગુણધર્મો છે એ જુદા હોય છે, બાકી બધું જ સમાન હોય છે. પછી એક એટોમિક માસ યુનિટ 1U, એક એટોમિક માસ યુનિટ બરાબર ખાલી જગ્યા કેટલા કિલોગ્રામ થાય? તો એક એટોમિક માસ યુનિટ એટલે 1.66 × 10⁻27 કિલોગ્રામ થાય બેટા.
અને ઉત્તેજિત અવસ્થામાં રહેલા કાર્બન પરમાણુના દળનો 12મો ભાગ છે. તો આ તમે ગણતરી કદાચ કરી હશે કે એક એટોમિક માસ યુનિટ એટલે કાર્બનનું દળ 1.992647 ગુણ્યા 10⁻26 છે. અને એનો તમે 12મો ભાગ કરો એટલે કે ભાગ્યા 12 કરો એટલે તમને આ જવાબ મળશે. તો 0.166 ગુણ્યા 10⁻26 આવશે. તમે 1 પોઈન્ટ જમણી બાજુ ખસી જશો એટલે તમને 1.66 ગુણ્યા 10⁻27 મળી જશે, જે છે અહીંયા આગળ જવાબ. એક એટોમિક માસ યુનિટ એટલે એટલું દળ થશે. પછી પરમાણુ દળોનું ચોકસાઈપૂર્વકનું માપન ખાલી જગ્યા વડે કરવામાં આવે છે. તો બેટા માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી પરમાણુ દળોનું ચોકસાઈપૂર્વકનું માપન કરવામાં આવે છે. તો આ એમસીક્યુ એવા પ્રકારના છે કે જે પુસ્તકની અંદર ઘણા બધા ડેટા આપેલા છે, એ એમસીક્યુ એમાંથી આપણે ઉઠાવેલા છે. તો ખાસ કાળજી રાખજો કે અમુક વસ્તુઓ આપણે થિયરીમાં આ જેમ કે માસ સ્પેક્ટ્રોમીટર તો એમાં ઘણાનું ધ્યાન ના પણ ગયું હોય, એવું પણ બની શકે છે. તો જે પુસ્તકમાં લખેલું જ છે, કોઈ બહારનો પ્રશ્ન તો છે નહીં, એટલે ખાસ કાળજી રાખીશું આ બધું સમજતી વખતે કે પુસ્તક પણ વાંચી શકો છો. એનસીઈઆરટીનું આપણે વ્યવસ્થિત જો વાંચીએ તો એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો તમને જવાબ મળી રહે. ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા પરમાણુ દળાંકના કેવા પ્રમાણમાં છે બેટા? તો સરેરાશ ત્રિજ્યાનું બેટા આપણને સૂત્ર આવડવું જોઈએ કે ભાઈ R બરાબર છે R0 a⁻1/3. બેટા R0 અચળાંક છે એટલે કહી શકાય કે ભારાંકના ઘનમૂળના સમપ્રમાણમાં છે. તો ઘનમૂળના સમપ્રમાણમાં આવશે. તો જવાબ આવશે અહીંયા આગળ C. સૂત્ર આવડતું હોય તો આરામથી જવાબ મળી શકે. ચલો, જો ન્યુક્લિયસની ત્રિજ્યા R અને પરમાણુ દળાંક A હોય તો ln R વિરુદ્ધ ln A એટલે કે નેચરલ લોગ ઓફ R નેચરલ લોગ ઓફ A ના આલેખનો ખાલી જગ્યા આકાર હશે. તો બેટા આપણી પાસે સૂત્ર શું છે? તો કે હાલ ઉપર લખીએ જ સૂત્ર. જો આપણે એમાં લોગ લઈ લઈએ તો ln R ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ સરવાળાના નિયમ પ્રમાણે જઈશું, ગુણાકાર હોય તો લખી શકાય ln R0 પ્લસ ln ઓફ a⁻1/3 લેવાના છે આપણે. 1/3 ઘાતનું અહીંયા ભારાંકની 1/3 ઘાતનો લોગ એટલે ઘાત આગળ આવે બેટા, અને ln એ લખી શકીએ આપણે અહીંયા આગળ. તો આને હું લખી શકું y ઇક્વલ ટુ અહીંયા mx પ્લસ c. આ અચળાંક છે ને એટલે એને c દર્શાવી દઈશું આપણે. તો બેટા અહીંયા આપણી પાસે ઢાળ છે 1/3 બરાબર છે, જે અચળ મૂલ્ય છે જુઓ. અને ln a એટલે ભારાંક આપણે જે ખરો ને x અક્ષ પર લેવાનો થાય છે, એટલે ln a x અક્ષ પર, ln r y અક્ષ પર લઈશું. તો a નો ઢાળ તમને મળશે m બરાબર 1/3. એટલે કે આ સુરેખાનું સમીકરણ છે એટલે સુરેખ આલેખ બનશે. તો સુરેખ આલેખ જવાબ આવશે. અહીંયા જવાબ શું આવશે? આકાર સુરેખ. તો આવા પ્રશ્નો તમને પૂછી શકાય છે. ચલો, ન્યુક્લિયસની ત્રિજ્યા બેટા 3.3 ફેમ્ટોમીટર હોય તો તે પરમાણુનો દળાંક કેટલો છે? પરમાણુ દળાંક કેટલો છે તો એ શોધવાનો છે. બેટા હાલ જ આપણે આ સૂત્ર ભણી ગયા છીએ. તો આપણી પાસે અહીંયા 3.3 આપેલું છે. જો R બરાબર R0 a⁻1/3. ફરીથી એ જ સૂત્રમાં બેટા ત્રિજ્યા આપી છે 3.3 ફેમ્ટોમીટર. R0 ની કિંમત હું 1.1 ફેમ્ટોમીટર મૂકી શકું અને a ની 1/3 ઘાત. તો બેટા અહીંયા 11 * 33 એટલે 3 વધશે તો 3 ફેમ્ટોમીટર, પરંતુ ફેમ્ટોમીટર યુનિટ ઉડી જવાનો છે એટલે 3 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય a⁻1/3. એનો મતલબ કે આપણે ઘન લેવો જોઈએ. જો 1/3 ઘાતને કાઢવી છે મારે તો બંને બાજુ ઘન લેતા 3 નો ઘન બચવાનો છે અહીંયા આગળ. તો 3 નો ઘન કેટલો બનશે બેટા? તો કે 27. તો જવાબ આવશે અહીંયા આગળ D 27. બરાબર છે. તો 27 અહીંયા આગળ ભારાંક થશે. ત્યારબાદ સરસ મજાનો બીજો પ્રશ્ન પાછો કે પરમાણુ દળાંક એ વધતો જાય તો પણ ન્યુક્લિયસ સાથે સંકળાયેલ કઈ રાશિ લગભગ અચળ રહે છે? દળાંક વધતો જાય તો પણ ન્યુક્લિયસ સાથે સંકળાયેલ કઈ રાશિ અચળ રહે બેટા? તો ન્યુક્લિયસની ઘનતા. યાદ રાખો કે ન્યુક્લિયસની ઘનતા બધા જ ન્યુક્લિયસો માટે લગભગ અચળ છે, સમાન છે. જેનું મૂલ્ય યાદ છે ને 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હતું. ખ્યાલ છે ને? ચલો આગળ વધીએ. તો AU197 ન્યુક્લિયસની ત્રિજ્યા ખાલી જગ્યા ફેમ્ટોમીટર છે. બેટા આ પ્રકારની જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો અહીંયા જુઓ કે ભારાંક કેટલો છે. ભારાંક જોયા બાદ તમે એમાં કિંમત મૂકશો સૂત્રમાં તો R0 R બરાબર લખી શકાય, R બરાબર આપણે લખી શકીએ R0 a⁻1/3. બેટા અહીંયા 1.2 ફેમ્ટોમીટર, 1.2 × 10⁻15 મીટર અને ભારાંક છે 147. એનું ઘનમૂળ કાઢવાનું થાય છે. તો ઘનમૂળ કઈ રીતે કાઢીશું?
તો તમારે કેલ્ક્યુલેટર એલાઉડ છે, એટલે આપણે એમ કહી શકાય 197 ને તમે કેલ્ક્યુલેટરમાં દબાવો અને પછી જો એપ્રોક્સિમેટ જવાબ લાવવો હોય તો 2 વાર વર્ગમૂળ પ્રેસ કરો, પછી ગુણાકાર દબાવો, પછી 4 વાર વર્ગમૂળ દબાવો, પછી ફરી ગુણાકાર દબાવો, પછી ફરી 2 વખત વર્ગમૂળ દબાવો અને પછી છેલ્લે બરાબર દબાવો. એટલે આ 197 નો લગભગ જે ઘનમૂળનો જવાબ છે બહુ જ નજીકનો તમને મળી રહેશે. એની સાથે 1.2 નો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે. બોલો શું જવાબ છે? ગણતરી કરી શકો તમે. 6.4. ઓકે, 6.4 અહીંયા આવી રહ્યો છે ભાઈ. વિદ્યાર્થીઓ દ્વારા ગણતરી કરતા માલુમ પડે છે 6.4 × 10⁻15 મીટર એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે. બરાબર. ચલો હવે આગળ વાત કરે છે બંધન ઉર્જા એ ન્યુક્લિયસની ખાલી જગ્યાનું માપ છે. યાદ રાખો, ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું એટલે કે સ્થિરતાનું માપ દર્શાવે છે. જેટલી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ એટલો જ ન્યુક્લિયસ વધુ સ્થાયી. આ જ MCQ કઈ રીતે પૂછી શકાય કે ભાઈ 4 બીજા ઓપ્શન મૂકી દીધા છે, 4 અલગ અલગ તત્વોના ન્યુક્લિયસ લખેલા છે કે ભાઈ આ તત્વ છે, આ તત્વ છે, 4 ઓપ્શન આપેલા છે અને એ પૈકી લખેલું હોય કે કોની બંધન ઉર્જા સૌથી વધારે અથવા કયો ન્યુક્લિયસ વધુ સ્થાયી છે. તો એ પૈકી સૌથી વધુ ન્યુક્લિયસ જો સ્થાયી હોય તો કયો હતો? Fe ન્યુક્લિયસ, જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે પ્રતિ ન્યુક્લિયોન. બરાબર. તો એ સૌથી વધુ સ્થાયી થશે. ચલો પછી ન્યુક્લિયર ફિશનની એક પ્રક્રિયામાં દળ ક્ષતિ આપણને આપેલી છે 0.03%. તો 1 કિલોગ્રામ કેટલા છે? આ 1 કિલોગ્રામ દળના ફિશનમાં મુક્ત થતી ઉર્જા કેટલી? ભાઈ દળ ઉર્જા અને બંધન ઉર્જાનો કોન્સેપ્ટ છે E = Δ mc². અનુસાર આપણે જઈએ તો દળ ક્ષતિ કેટલી? તો કે ભાઈ 0.03%. કોના? તો કે આપેલ દળના. 1 કિલોગ્રામ છે બેટા, એટલે 1 કિલોગ્રામના 0.03% કરીશું તો 0.03 ભાગ્યા 100 લખવા જોઈએ મારે અને ગુણ્યા c², એટલે 3 × 10⁸ નો અહીંયા આગળ વર્ગ થઈ જશે. 3 × 10⁸ વર્ગ. એટલે બોલો ગણતરી કરીશું તો શું મળશે આપણને? તો ભાઈ અહીંયા હું 3 × 10⁻³ લખી દઉં છું -4. 100 છે ને એ ઉપર જશે એટલે -2 થશે ને અહીંયા પણ જમણી બાજુ 2 પોઈન્ટ ખસી જઉં છું. અહીંયા 9 × 10⁻16 એટલે આપણી પાસે 9 તરીને 27 × 10⁻12 બચશે. એટલે જવાબમાં આપણી પાસે શું બને છે? તો 2.7 લખેલા છે એટલે 2.7 × 10⁻13 જૂલ જવાબ આવશે. 2.7 × 10⁻13 જૂલ. આ રીતે આનો જવાબ લાવી શકીએ આપણે. ખ્યાલ આવ્યો? ચલો ત્યારબાદ આપણી પાસે આગળનો પ્રશ્ન છે 14મા નંબરનો, જેમાં શું લખ્યું છે જુઓ તો છે ભાઈ અહીંયા ZPN અને ZQ2N લખેલા છે. ન્યુક્લિયસોની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે x અને y છે. P ન્યુક્લિયસ માટે બેટા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલા આપી છે? x તરીકે એનો દર્શાવવાના છે અને Q ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા y તરીકે દર્શાવવાની છે. તો જો આ પ્રક્રિયામાં શોષાતી જે ઉર્જા છે કેટલી હશે? તો ઉર્જા કઈ રીતે ગણીશું બેટા? તો ભાઈ નિપજની કુલ ઉર્જા માઇનસ પ્રક્રિયકની કુલ ઉર્જા, એટલે કે આપણે એની દળ ક્ષતિ ગણતરી લેતા હતા પરંતુ અહીંયા ડાયરેક્ટ બંધન ઉર્જા આપી દીધી છે તો સીધી ગણતરી કરી શકાય કે ભાઈ અહીંયા 2n જેટલા આપણી પાસે ભારાંક છે. તો ભાઈ એક ન્યુક્લિયસ માટેની જો એની ઉર્જા ગણતરી કરીએ તો એ y જેટલી છે. Q માટે કેટલી છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા? y જેટલી. તો મારી પાસે 2n ન્યુક્લિયસ છે તો 2ny ઉર્જા થાય એની. અને પ્રક્રિયકમાં કોણ છે? તો કે 2n છે. તો કે એક P માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી છે? તો કે x જેટલી છે અને એમાં કેટલા n છે એટલે કે ભારાંક કેટલા છે? n અને n 2n. તો અહીંયા 2nx લખી શકાય અને આ બંનેનો તફાવત લઈ લો એટલે મળી જશે તમને શોષાતી ઉર્જા. તો Q = 2ny - 2nx. ઓકે છે. આ રીતે તમારો જવાબ બનશે અહીંયા આગળ C. ઓપ્શન C સાચો જવાબ છે. ભારે તત્વોના જે ન્યુક્લિયસ સ્થાયી જણાયા છે તેમના માટે n/z ના મૂલ્ય શું હશે? મિત્રો ભારે તત્વોના સ્થાયી ન્યુક્લિયસમાં n/z નો જે ગુણોત્તર છે કેટલો હોવો જોઈએ? તો આપણે વાત થઈ કે સ્થાયીપણા માટે આપણે આલેખ જોયો તો કે જો આપણે n અને z વિરુદ્ધ n નો આલેખ દોરીએ તો આ સીધી રેખા બને હલકા ન્યુક્લિયસ માટે અને ભારે ન્યુક્લિયસ માટે આ આલેખ થોડો આ રીતે ઢળતો આવશે ન્યુટ્રોન અક્ષ તરફ. એનું કારણ એ છે કે જેમ વધુ ન્યુક્લિયોન્સની સંખ્યા વધતી જાય એટલે કે પ્રોટોન સંખ્યા વધતી જાય, ભારે ન્યુક્લિયસની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા વધવાથી કુલંબીય અપાકર્ષી બળ વધી જાય. હવે કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની માત્રા વધવી જોઈએ.
સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની માત્રામાં વધારો કરવા માટે ન્યુટ્રોન સંખ્યા વધુ હોય છે. ન્યુટ્રોન સંખ્યાનો વધારો એટલા માટે હોય છે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલું પ્રબળ બની શકે જે કુલંબીય અપાકર્ષી બળને સમતોલી શકે. હવે તમને થાય એવું કેમ? તો કારણ કે કુલંબીય અપાકર્ષી બળ માટે કોઈ લિમિટ હોતી નથી, એ અનંત સુધી લાગી શકે છે. એક પ્રોટોન બીજા દૂરના પ્રોટોન ઉપર પણ બળ લગાડી શકે, જ્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે ખરો એ બહુ લઘુ અંતરીય બળ છે, એટલે ટૂંકા અંતરમાં જ લાગી શકે છે. એક ન્યુક્લિયસની અંદર રહેલો એક ન્યુક્લિયોન પડોશી ન્યુક્લિયન ઉપર જ બળ લગાડી શકે છે. માટે એની મર્યાદામાં જે લાગે છે બહુ નાના અંતરમાં જ લાગે છે. એટલે એની બળની માત્રા વધારવા માટે ન્યુટ્રોનની સંખ્યા વધુ હોવી જોઈએ, ત્યારે વધારે સ્થાયી બની શકે. એટલે ભારે ન્યુક્લિયસમાં આપણને ન્યુટ્રોનની સંખ્યા વધુ મળે છે, ધ્યાન રાખજો. તો n/z નો ગુણોત્તર કેવો આવશે? તો 1 કરતા વધુ, પરંતુ ડબલ નથી હોતા, એટલે <2 આવશે. <1 પણ <2. ખ્યાલ આવ્યો? ચલો પછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકના આલેખમાં ખાલી જગ્યા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય નાનું હોય છે. તો બેટા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ ભારાંકનો આપણે આલેખ ભણી ગયા છે, અને એ આલેખની અંદર આપણે આ બહુ મહત્વનું પરિણામ નોંધ્યું હતું કે જેમાં A <30 અને A <170 હોય છે. એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો નાના હોય છે, અને બાકીના જે વચગાળાના છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો એમના વધુ હોય છે, અને એ વધારે પાછા અચળ પણ હોય છે, મોટા ભાગે ખાસ બદલાય નહીં એ પ્રકારના હોય છે. ચલો એ પછી 17મા નંબરના પ્રશ્નમાં જોઈએ તો પ્રશ્નમાં શું લખ્યું છે જુઓ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા તત્વનું છે. તો હમણાં જ મેં તમને થિયરી સમજાવતા એક MCQ સમજાવતા વાત કરી હતી કે Fe ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી મહત્તમ, અને કેટલી છે? તો 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન છે. ચલો પછી ડ્યુટેરોન ન્યુક્લિયસની બંધન ઉર્જા આપણને આપી છે, તો તેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી થાય? તો બેટા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની ગણતરી કરવા માટે એના ભારાંકથી એને ભાગી દેવાના. તો EBN બરાબર EB ભાગ્યા એ સૂત્ર વાપરીશું, તો 2.24/2. ડ્યુટેરોન એટલે 1H2 થાય બેટા. તો ભારાંક અહીંયા કેટલો છે? તો કે 2 છે. તો એના ન્યુક્લિયસમાં એક પ્રોટોન એક ન્યુટ્રોન રહેલા છે, તો 2 વડે ભાગતા આપણને 1.12 મળશે. તો 1.12 જવાબ આવવો જોઈએ, એટલે ઓપ્શન બી સાચો છે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. એ પછી ન્યુક્લિયર બળો કોની વચ્ચે લાગે બેટા? તો ન્યુક્લિયર બળો કોની વચ્ચે લાગે? તો બે પ્રોટોન વચ્ચે પણ લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે, અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે. માટે અહીંયા ન્યુક્લિયોન્સ વચ્ચે લાગે, કોમન નામ બોલી શકે, ન્યુક્લિયોન્સ વચ્ચે લાગે. એટલે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે, માત્ર ન્યુટ્રોન વચ્ચે લાગે ના, તો ત્રણેય વિકલ્પો માટે લાગે છે, બધા માટે. ઓકે, તો ઓપ્શન ડી સાચો છે અહીંયા આગળ. તો આપેલ ત્રણેય વિકલ્પો માટે લાગે છે. ચલો ઓકે. ચલો 1 કિલોગ્રામ કોલસાના દહનથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? થિયરિટિકલ પ્રશ્ન છે. 10⁷ જૂલ. થિયરીની અંદર આપણને લખીને જ આપ્યું છે, ને 1 કિલોગ્રામ યુરેનિયમના ફિશનથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? તો 10⁴ જૂલ. બરાબર, એના કરતા બમણી ઘાત. તો યાદ રાખજો, MCQ માં કદાચ પૂછાય કે કોલસાના સ્થાને 1 કિલોગ્રામના યુરેનિયમના ફિશનથી ઉર્જા 10⁴ જૂલ પ્રાપ્ત થશે, પણ અહીંયા કોલસો આપ્યો છે, તો 10⁷ આપણો સાચો જવાબ છે. ચલો ત્યારબાદ આગળ પ્રક્રિયા પૂરી કરવાના પ્રશ્નમાં જઈએ. તો મિત્રો અત્યાર સુધી તમે કયા ટોપિકના લગતા પ્રશ્નો સોલ્વ કર્યા? તો ન્યુક્લિયર બળો વિશે, બંધન ઉર્જા વિશે, દળ ઉર્જા વિશે વાત થઈ, અને આઇસોટોપ, આઇસોટોન, આઇસોબાર, એ બધા ટૂંકમાં આગળના બધા જ કોન્સેપ્ટ આવી ગયા છે. કોઈ કોન્સેપ્ટ બાકી રહ્યા નથી. તો ત્યારબાદ નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. તો હવે મોટા ભાગે એક્ટિવિટી પરથી અને આગળની જે આપણી ચર્ચા છે એમાં MCQ સમાવેશ થઈ જશે ટોપિકમાં. બાકી રહ્યા ટોપિક 92 નંબર 235 છે, જે ન્યુટ્રોનનું શોષણ કરશે, એટલે આ બનશે અહીંયા 56 બેરિયમ 144. તો બેટા બાકી શું વધ્યું અહીંયા આગળ? કયો ન્યુક્લિયસ બનવો જોઈએ? તો જ્યારે આવા પ્રકારના પ્રકારના કોઈ પણ પ્રશ્નો આવે છે તો ધ્યાન શું રાખીશું? બેલેન્સ સ્થિતિ, એટલે કે બંને બાજુ સંતુલન કરો. કે જેમ કેમિસ્ટ્રીમાં તમે કોઈ રિએક્શન સંતુલન કરો છો, એક્ઝેક્ટલી એ રીતે અહીં આગળ બનતી આપણી પ્રક્રિયામાં બેટા ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ અને સાથે સાથે વિદ્યુત ભારનું સંરક્ષણ થતું હોય છે. તો વિદ્યુત ભારનું સંરક્ષણ થતું હોવાથી આપણે ક્રમાંક સમાન રહેવો જોઈએ, અને ભારાંક અહીંયા દળનું સંરક્ષણ થતું હોવાથી રહેશે. તો અહીંયા 56 છે બેટા. તો આપણી પાસે અહીંયા 3 ન્યુટ્રોન છે, જે અહીંયા ક્રમાંકમાં કોઈ ફેરફાર ન કરે, તો આને ગણતરીમાં લેવાના થતા નથી. 3 × 0 0 જ રહેશે. 56 છે, અહીંયા 92 છે, તો 92 માંથી 56 ઓછા કરી નાખો, તો કેટલા બચે આપણી પાસે?
36 બચે ને, તો 36. ઓકે, હવે 36 ક્રમાંક આપેલો છે તો કે બધામાં આપેલો છે, તો બીજું ચેક કરવાની જરૂર છે, કયું? ભારાંક. તો અહીંયા બંનેનો મળીને 236 થશે. તો અહીંયા પણ બંનેનો મળીને 236 ટોટલ કરવાનો છે આપણે. તો 144 અને આ 3 એકા 3 એટલે 147 થયા. આ બંનેનો સરવાળો 147. તો 236 માંથી 147 તમારે બાદ કરવાના છે. તો શું બચ્યું તમારી પાસે? 89. ઓકે, તો 89. તો આ ઓપ્શન બી છે કે જેમાં આ અંક આપેલા છે, ક્રમાંક અને ભારાંકના મૂલ્યો. બરાબર સમજાય છે દરેકને? તો આવી રીતે આપણે બેલેન્સ કરીશું અને ચેક કરીશું કે કઈ રીતે જવાબ આવશે. ચલો, તારામાં ઉદ્ભવતી ઉર્જાનો સ્ત્રોત ખાલી જગ્યા છે. કયું છે ભાઈ? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. બરાબર, તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા આપણને તારાઓ ઉર્જા પૂરી પાડી રહ્યા છે. સંલયનની પ્રક્રિયા સૂર્યમાં પણ થાય છે. સૂર્યમાં થતી સંલયનની પ્રક્રિયાને પ્રોટોન પ્રોટોન ચક્રના નામે આપણે ઓળખીએ છીએ. તો ત્યારબાદ લોખંડના ન્યુક્લિયસ માટે 55.85 એટોમિક માસ યુનિટ દળ છે અને એનો ભારાંક આટલો આપણને આપેલો છે. તો ન્યુક્લિયસની ઘનતા શોધો. બેટા, જો ન્યુક્લિયસની ઘનતા શોધવા માટે તમે દળ ભાગ્યા કદ કરી શકો છો, પરંતુ કશું જ એવું ગણતરી કરવાની જરૂર નથી. કારણ એ છે કે આપણે વાત શું થઈ કે ન્યુક્લિયસની ઘનતા લગભગ કેવી છે? અચળ. એટલા જ માટે એક જ જવાબ 2.3 ની આજુબાજુ ગુણ્યા 10⁻17 જેમાં આવતો હોય એ ઓપ્શન આપણો સાચો છે. 2.3 એટલે અહીંયા 2.29 ગુણ્યા 10⁻17 આપેલા છે, તો 2.3 ગુણ્યા 10⁻17 વાળો જવાબ આપણો જોઈ લેવાનો. કોઈ પણ પ્રકારની ગણતરી વગર સીધો જ જવાબ મળે. રાઈટ? તો શું કરવા? ગણતરી કરવાની જરૂર છે ભાઈ. ત્યારબાદ છે R બરાબર R0 a⁻1/3 સંબંધ, જ્યાં R0 એ અચળાંક છે અને એ ન્યુક્લિયસનો દળાંક છે. તો ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા કેટલી થાય? તો હાલ જ વાત કરીએ અનુસાર આપણે સૂત્રોમાં જઈએ તો ભાઈ ઘનતા બરાબર થઈ જાય દળ ભાગ્યા કદ. બેટા, એક ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન્સ જેટલા હોય, એક ન્યુક્લિયોનનું દળ m, તો એ જેટલા ટોટલ ન્યુક્લિયોન્સ છે તો m એ થશે કુલ દળ ભાગ્યા ન્યુક્લિયસનું કદ 4/3 પાઈ r³ r ના સ્થાને મારે શું મૂકવાના છે? R0 a⁻1/3 એનો ઘન. તો આ 3 ઉપર જશે બેટા, તો જવાબમાં અહીંયા 3ma/4 પાઈ r0³ into a. એટલે આપણી પાસે a કેન્સલ થઈ જવાના છે. બાકીનું જે બચ્યું એ આપણા ન્યુક્લિયસની ઘનતાનો દર્શાવતું પદ છે. તો 3m/4 પાઈ r0³. તો આવો ઓપ્શન કયો છે અહીંયા આગળ? તો ઓપ્શન બી જ અહીંયા સાચો દેખાઈ રહ્યો છે. તો આ ઓપ્શનમાં જવાબ આવશે બીમાં. ચલો, ત્યારબાદ 25મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ 4b9 ન્યુક્લિયસ કરતા જર્મેનિયમ ન્યુક્લિયસની ત્રિજ્યા 2 ગણી મળે છે. તો જર્મેનિયમમાં ન્યુક્લિયોનની સંખ્યા કેટલી છે? તો ત્રિજ્યા પરથી આપણે અહીંયા આગળ લાવવાનો છે જવાબ. તો આને અહીંયા ઉપર લઈ લઈએ તો ગણતરી આપણને કરતા ફાવે. ચલો, 4b9 ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન્સની સંખ્યા કેટલી છે? તો ભારાંકના આને હું a1 કહી દઉં. તો મારી પાસે a1 બરાબર 9 છે. મારે a2 શોધવાના છે. જર્મેનિયમના ન્યુક્લિયસ માટે ભારાંક a2 શોધવાનો છે. તમને ડાયરેક્ટ ખબર હોય તો તમે સીધા પણ લખી શકો, પણ અહીંયા એક મેથડ છે, એ મેથડ પ્રમાણે જઈએ તો જર્મેનિયમના ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની સંખ્યા કેટલી છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ r ચલે છે a⁻1/3 થાય. તો બેટા r2 ભાગ્યા r1 લઈ લઉં તો અહીંયા આગળ a2 ભાગ્યા a1 ની 1/3 લખી શકાય. તો કે હા. તો બેટા અહીંયા a2 કેટલા છે શોધવાના છે, તો આપણે બંને બાજુ ઘન લઈ લઈએ. તો આપણને r2 કેટલા આપ્યા છે? પહેલા તો r2 2 ગણી ત્રિજ્યા આપી છે, તો અહીંયા 2r1 ભાગ્યા r1 એનો હું ઘન લઈ લઉં તો અહીંયા ઘન લેતા a2 ભાગ્યા a1 રહેવાના છે, કારણ કે ઘનમૂળ છે અહીંયા, તો ઘન લેતા ઘનમૂળ નીકળી જશે. r1 કેન્સલ થયા 2 ની 3 ઘાત એટલે 8 થઈ જશે. તો a2 બરાબર 8a1 મળશે આપણને. a2 બરાબર 8a1. તો 8a1 કેટલા છે? તો કે 9. તો અહીંયા જવાબ મળશે 72. તો 72 આપણો જવાબ સી બની રહ્યો છે અહીંયા આગળ. બરાબર સમજાય? ચલો, ત્યારબાદ આગળની વાત કરીએ. આગળના પ્રશ્નમાં તો બે ન્યુક્લિયસના દળનો ગુણોત્તર તમને આપ્યો છે 1:3 છે. દળનો ગુણોત્તર આપ્યો છે 1:3 છે. તો તેની ન્યુક્લિયસ ઘનતાનો ગુણોત્તર કેટલો થાય? બેટા, ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર 1:1 જ રહે. હમણાં જ મેં વાત કરી કે ન્યુક્લિયસની ઘનતા કેવી હોય છે, દરેક ન્યુક્લિયસ માટે લગભગ અચળ છે, 2.3 ગુણ્યા 10⁻17. તો પછી બધાની ઘનતા સમાન હોય તો ગુણોત્તર કેવો મળે? 1:1. તો જવાબમાં અહીંયા ડી આવશે 1:1.
ત્યારબાદ આ પ્રક્રિયા તમે જોઈ શકો છો. આ પ્રક્રિયામાં શું લખેલું છે તો આલ્ફામાં ઉત્સર્જન કરીને એક્સ ન્યુક્લિયસ વાયમાં ફેરવાય છે. ત્યારબાદ બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરીને ઝેડમાં ફેરવાય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસનું ઉત્સર્જન કરીને પીમાં ફેરવાય છે અને ત્યારબાદ ક્યુમાં. તો ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સર્જનમાં ક્યુ નિપજનો દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો બેટા યાદ રાખો, ચલો અહીંયા લખું છું, એક્સ છે 82 છે અને 290 છે. બેટા પહેલામાં આલ્ફાનું ઉત્સર્જન, આલ્ફા કોણ છે તો કે હિલિયમનો ન્યુક્લિયસ એટલે 2He4 લખાય. તો ક્રમાંક 2 એકમ ઘટાડવાનો, કેમ કે ઉત્સર્જાય છે એટલે જમણી બાજુ એટલો ભારાંક આપણે ક્રમાંક ઓછો કરવાનો રહેશે. તો વાય જે ન્યુક્લિયસ બને ને એમાં અહીંયા આલ્ફાનું ઉત્સર્જન થતા 82 માંથી 2 ઓછા કરો એટલે કેટલા બચ્યા 80. અને અહીંયા 4 ભારાંક ઘટતા કેટલો બનશે તો કે 286 મળશે, 286 મળવાના છે. તો 80 અને અહીંયા 286. પછી પોઝિટ્રોન એટલે કે E+, બરાબર, એનું ઉત્સર્જન થતા આપણને ઝેડ ન્યુક્લિયસ મળી રહ્યો છે. તો તમે અહીંયા જોઈ શકો કે ક્રમાંકમાં ફેરફાર કરશે, ભારાંકમાં ફેરફાર થવાનો નથી, ધ્યાન રાખો. ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન હોય બેટા એને લખી કઈ રીતે શકાય તો એને લખી શકાય -1E0 ઇલેક્ટ્રોનને, પોઝિટ્રોનને લખાય +1E0. ઓકે, તો પોઝિટ્રોન +1 જો નીકળે છે તો અહીંયા માઇનસ કરવાના રહેશે. તો આપણી પાસે 79 વધશે અને 286 એમને એમ રહેશે. ત્યારબાદ તમારી પાસે બીટા માઇનસનું ઉત્સર્જન, બીટા માઇનસ એટલે આ ઇલેક્ટ્રોન જ થયા, તો એ -1 છે, માટે અહીંયા આપણે પ્લસ કરવા પડશે. ઝેડ માંથી જ્યારે પી બને તો ધ્યાન રાખીશું અહીંયા આપણી પાસે એક ઉમેરવાનો છે એટલે 80 બનશે અને 86 વાળા એમના એમ રહેશે. અને ત્યારબાદ ક્યુ, તો ફરીથી ઇલેક્ટ્રોનનું જ ઉત્સર્જન થઈ રહ્યું છે, માટે એક ઉમેરીશું એટલે 81 બનશે અને અહીંયા 286 બનશે. તો 81 અને 286 નો જવાબ ક્યાં આવી રહ્યો છે તો 286 અને 81 એટલે ઓપ્શન બી સત્ય છે અહીંયા આગળ. તો આ રીતે ધ્યાન રાખજો, જ્યારે આલ્ફાનું ઉત્સર્જન થાય તો ક્રમાંક 2 એકમ ઘટે, ભારાંક 4 એકમ ઘટે. જો બીટાનું ઉત્સર્જન થાય છે ને એમાં જો બીટા પ્લસ છે તો ક્રમાંક 1 એકમ ઘટે છે, એટલે કે પોઝિટ્રોન એટલે કે E+ ની વાત કરીએ આપણે, એની વાત કરું છું. તો અહીંયા ક્રમાંક 1 એકમ ઘટશે. જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો ક્રમાંક 1 એકમ પાછો વધશે, ભારાંકમાં કોઈ ફેરફાર નહીં થાય. ફરી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એટલે ક્રમાંક 1 એકમ વધશે પણ ભારાંકમાં કોઈ ફેરફાર નથી થતો. આ પ્રકારે આ સિક્વન્સમાં તમારે અહીંયા આપેલું છે એ મુજબ જવાનું છે અને ક્રમાંક ભારાંક બદલતા જવાના અને છેલ્લો તમારો જવાબ આટલો રહેશે. પછી ન્યુક્લિયસની સરેરાશ ઘનતા પાણીની ઘનતા કરતા કેટલા ગણી છે? તો પાણીની ઘનતા બેટા 10/3 છે. ન્યુક્લિયસની 2 × 10⁻17 લઈએ છીએ આપણે. તો અહીંયા 2 × 10⁻17 છે પાણીની ન્યુક્લિયસની ઘનતા, પાણીની ઘનતા 3 લઈએ છીએ આપણે, 10⁻3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો 2 × 10⁻14 જવાબ આવે. આ ઘાતનો તફાવત લેતા 2 × 10⁻14 લખી શકાય, બરાબર. ચલો પછી નીચેની ફિશન પ્રક્રિયા પૂરી કરો. બેટા ફિશન પ્રક્રિયા આપણે અહીંયા આગળ પૂર્ણ કરવાની છે. તો શું કરીશું આ પ્રક્રિયામાં બોલો? તો જુઓ અહીંયા શું આપેલું છે, યુરેનિયમ 235 ન્યુટ્રોનનું શોષણ, ત્યારબાદ 2 નવા તત્વ, એટલે કે 2 અહીંયા આપણી પાસે ઉત્સર્જન પામતા ન્યુટ્રોન સાથે શું મળી રહ્યું છે. તો આ પ્રક્રિયા તમારે ચોપડીમાં આપેલી છે, એ જ પ્રક્રિયા છે બેટા. માત્ર આપણે એને જો યાદ હોય તો સીધા લખવાના છે, નહીતર પછી આપણે સરવાળો કરીએ, ક્રમાંક અને ભારાંક સરખાવીએ. ઓકે, તો સૌથી પહેલા 92 તો ક્રમાંક રહેવો જ જોઈએ. ચલો 92 ક્રમાંક શેમાં જળવાય છે? તો 92 તમારી પાસે ક્રમાંક રહેવો જોઈએ, એટલે 38 બાદ કરો તો પહેલા 92 માંથી આપણે 38 ઓછા કરી નાખીએ. કેટલા બચ્યા કહો? 54. હવે 54 ક્રમાંક શેમાં આપેલો છે? તો 54 ક્રમાંક વાળા આપણી પાસે 3 ઓપ્શન બન્યા છે, રાઈટ? તો આપણી પાસે A, B અને D 3ની શક્યતાઓ બને પહેલા તો. હવે ભારાંક ચેક કરીએ. ચલો ભારાંકમાં 235 ને 36 થયા, 236 કુલ ભારાંક થયો બેટા ડાબી બાજુ પ્રક્રિયકમાં. નિપજની અંદર આ 90 તો અહીંયા ઓલરેડી આપેલો છે, એટલે 90 બાદ કરતા કેટલો વધ્યો છે? 146. તો 146 વધ્યા ને, હવે એમાંથી 146 ટોટલ થતું હોય એવું અહીંયા ઓપ્શન ચેક કરો. A, B અને D પૈકી, C તો કેન્સલ પહેલા જ થઈ ગયા છે. ઓકે, તો અહીંયા 143 છે, 3 × 3 એટલે આ 3 બનવાના, એટલે અહીંયા 146 થઈ રહ્યું છે, એટલે ઓપ્શન એ સાચો છે. ચલો બીજામાં પણ વેરીફાઈ કરી લો સાથે સાથે. તો અહીંયા તો ન્યુટ્રોન જ નથી આપ્યા ને 142 આપે છે, ખોટો છે. અહીંયા એક જ ન્યુટ્રોન છે એટલે 143 ટોટલ થાય છે, એટલે એ પણ ખોટો છે. તો ઓપ્શન એ સત્ય છે અહીંયા આગળ. આવી રીતે ચેક કરવાનું રહેશે તમારે ખાસ કરીને.
પછી છેલ્લો પ્રશ્ન છે અહીંયા આગળ કે સૂર્યમાં હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસના સંલયનમાં ઉદ્ભવતી ઉર્જા લગભગ કેટલી હોય છે? 4 ન્યુક્લિયસના સંલયનમાં બરાબર હાઇડ્રોજન 4 ભેગા થઈને શું બનાવતા હતા? હિલિયમ. બેટા એક હિલિયમ બને એના માટે કુલ ઉર્જા કેટલી મળતી હતી તમને? તો આપણી પાસે એ યાદ હોય તમને પ્રક્રિયાઓ, તો એમાં આપણે લખેલું હતું 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ? તો ધ્યાન રાખશું આ રીતે. હજુ તો અહીંયા મેં પ્રક્રિયાને લગતા બધા જ પ્રશ્નો ધ્યાનમાં નથી લીધા. તમને એ સમજાવવા માટે એવી રીતની પ્રશ્નોની કેટેગરી લેવામાં આવી છે કે કેવા કેટેગરીના પ્રશ્નો આવે. આ પ્રશ્નો બોર્ડમાં પૂછાશે જ એવી નથી, પરંતુ આવા પ્રકારના પૂછાશે એવી ગેરંટી સાથે આપણે કહી શકીએ.